રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વધતી જતી માથાકૂટ, ચોરી અને દારૂ પીવાની ફરિયાદોને પગલે પ્રનગર પોલીસ સ્ટેશન દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ રોગી કલ્યાણ સમિતિના સભ્યોને સાથે રાખી પોલીસે હોસ્પિટલના ખૂણેખૂણા ફંફોસ્યા હતા। દર્દીઓની સુરક્ષા અને હોસ્પિટલની ગરિમા જળવાય તે હેતુથી શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી કડક સૂચનાઓ આપવામાં આવી હતી। અહેવાલ સંજય પોપટ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ છે। આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવારા તત્વો, લુખાઓ, દારૂ પીને લોકો આવે છે અને જે દર્દીના રિલેટિવ ન હોય એવા પણ અહીંયા લોકો હોય તેને પણ પોલીસે આજે બહાર કાઢ્યા। લોકોમાં કઈ પ્રકારનો માહોલ હતો? ખાસ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકોમાં માહોલ સરપ્રાઇઝ ચેકિંગ પોલીસે કરતા માહોલમાં મતલબ જે આવારા તત્વો હતા તે નીકળવા પણ માંડ્યા પોલીસને જોઈ। કયા કયા લોકોને લાલાક કરવામાં આવી હતી? લોકોને જે આવારો તત્વો જે અહીંયા લોકો બેઠા હતા તે પણ અહીં નીકળી ગયા અને પોલીસને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ પાછું પ્રનગર પોલીસ સ્ટેશન પણ કરશે। ખાસ તો ઘણી બધી પ્રકાર ટ્રાફિકનો અગવડતાનો સામનો કરવો પડે છે, તો ખાસ પ્રકાર પોલીસ કઈ પ્રકાર એક્શન મૂડમાં આવી? ટ્રાફિકનો સમસ્યામાં મતલબ પોલીસ પણ પ્રનગર હેલ્પ કરે, મતલબ અમને કરે છે અને રાજકોટ સિક્યુરિટીને પણ અમે કહેવામાં આવ્યું છે કે અહીંયા રિક્ષાવાળા હોય એને એક સાઈડ જવા દે અથવા બારે કાઢે, કેમ કે 108 ઇમરજન્સીમાં આવતી હોય।